આજે છે ને મેં દિત્યાની 25 માર્ક્સની ટેસ્ટ લીધી હતી. ફૂલ વરસાદની અત્યારે તૈયારી થઈ ગઈ છે. જિંદગીની પહેલી ટેસ્ટ છે દિત્યાની. બોટનું યુદ્ધ થયું લાગે એલા દરિયામાં. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો બપોરના છે ને 1 જેવો ટાઈમ વાગી ગયો છે. ઘરનું ઓલમોસ્ટ બધું કામ કરી જમીને આપણે થઈ ગયા છે ફ્રી. અને આજે તો છે ને વાતાવરણ આખું ચેન્જ થઈ ગયું છે. જો ઉપર છે ને વાદળા થઈ ગયા છે અને પવન પણ બહુ જ છે. જો જોરદાર પવન છે અને ક્યારેક ક્યારેક તડકો આવે છે, ક્યારેક ક્યારેક છાંયો થઈ જાય છે, વાદળા થઈ જાય છે. મિક્સ વાતાવરણ છે અત્યારે અને વરસાદની પણ આગાહી છે. અમુક જગ્યાએ તો થયો પણ છે વરસાદ. હવે ખબર નહીં આપણે વારો આવે કે ન આવે તો સારું, પણ વાતાવરણ એકદમ આમ મજાનું આવે ને એવું છે વાતાવરણ. વાદળ છાયું, ક્યારેક ક્યારેક તડકો ને ક્યારેક ક્યારેક વાદળા ને એવું બધું છે. ને આજે અમારા દિત્યાબેનને રજા છે. કા દિત્યા, નવી ટોપી લીધી? સરસ છે તમારી ટોપી તો. બધા લોકો એમ કહેતા હોય કે દિત્યા આવે કેમ ગુડ મોર્નિંગ નથી બોલતી. ગુડ મોર્નિંગ વિશ્વાસના જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. સ્વાગત છે. આજે મને રજા છે. રજા છે એટલે બેન મોડા મોડા ઉઠ્યા તો ત્યારે સૂવું નથી હવે તારે? મોડા ઉઠી છું ને? મોડા ઉઠે ન સૂવે, સાચી વાત છે. તો આપણે બેયને ઘઉં સાફ કરવાના છે ને? હા, અગલી કાલ દે હું છે ને આમ સાફી જાય. તો મારે અને દિત્યાને અત્યારે છે ને ઘઉં સાફ કરવા માટે બેસવું છે. કેમ કે 2 દિવસ પાછળ પડશું ને ત્યારે જ પૂરા થશે. દયણું કરેલા જ છે પણ તોય આપણો જીવ ન રહે એટલે આપણે એકવાર ચાળી નાખીએ ને તો કોઈ કાકરીને હોય નીકળી જાય એમ. તો હું અને દિત્યા અત્યારે જઈએ છીએ નીચે ઘઉં સાફ કરવા. કા ચલ, દિત્યાને રજા છે ને એટલે એ મને મદદ કરવા લાગશે. દિત્યાને છે ને બધું જ કામ કરવું જ હોય અને બધું કામ આવડે જ છે ને. એટલે અમે મમ્મી દીકરી થઈને આગળ સાંજ પડશે ને એટલે બધા ઘઉં સાફ કરી અને બેરલ ભરી લેવાના છે આપણે. હા પણ મમ્મીએ મારું ટેસ્ટ પેપર લીધું હતું ને એમાંથી મને આખું સાચું પડ્યું. સાચું પડ્યું. હા, આજે છે ને મેં દિત્યાની 25 માર્ક્સની ટેસ્ટ લીધી હતી જાણવા માટે કે દિત્યાને એવી રીતે ટેસ્ટ ભરતા આવડે કે નહીં. ક્યારે એની હજી ટીચરે કોઈ દિવસ ટેસ્ટ લીધી જ નથી ટ્યુશનમાં અને આંગણવાડીમાં તો એવું કંઈ હોય નહીં. એટલે પહેલી વાર મેં એની ટેસ્ટ લીધી હતી. તો અમને હું આગળ બતાવું એની ટેસ્ટ. બહુ મસ્ત લખ્યું છે એણે અને સારા માર્ક્સ આવ્યા છે. 25માંથી 25 માર્ક્સ આવ્યા છે દિત્યાબેનને. એટલે અમારા દિત્યાબેન છે ને હોશિયાર છે. બતાવ તો તારી ટેસ્ટ દિત્યા. તો જો આ ટાઈપની છે ને અમારા દિત્યાબેનની ટેસ્ટ હતી, 25 માર્ક્સની હતી. તો દિત્યાબેનને છે ને 25માંથી 25 માર્ક્સ આવ્યા છે. કા દિત્યા, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. હવે આ ટેસ્ટ તારા ટીચરને ટ્યુશનમાં બતાવજો. ઓકે? હા પણ મમ્મી હું ભૂલી જઈશ તો? હું યાદ કરાવી દઈશ. હો, જિંદગીની પહેલી ટેસ્ટ છે દિત્યાની. બરાબર ને દિત્યા? એમાં તો પાસ થઈ ગઈ છે. તને એમ કે હું ફેલ થઈ જાય. મને એમ હતું કે એકાદો માર્ક્સ કટ થશે. મને વિશ્વાસ તો હતો જ કે દિત્યાને વધારે જ માર્ક્સ આવશે. તો એ પૂરેપૂરા માર્ક્સ આવ્યા. ચાલો તો જો આપણે છે ને અહીંયા 1 2 3 ને 4 બાચકા હજી ઘઉંના સાફ કરવાના છે અને આટલા ઘઉં હજી મમ્મીએ સાફ કર્યા છે. એટલે હવે 4 બાચકાની પાછળ પડશું ને તો જ આપણા સાફ થશે. પછી આપણે બેરલમાં ભરી લઈએ એડિયાવાળા કરીને. તો ફટાફટ હું બેસી જાઉં ને એકાદું બાચકું થઈને તો કરી નાખું. એટલે પછી હજી 1 2 દિવસ તો થશે. એટલે ઘઉં છે ને એક મોટું કામ નીકળી જાય, ઘઉં સાફ થઈ જાય ને એટલે. ચાલો તો છે ને જલપાને આપણે અહીંયા કામ કરવા દઈએ એનું. ને મારે અને દિત્યાને બીજું એક કામ છે, તમને દેખાડું. જો આ દિત્યાબેન જાય છે આગળ. મારે અને દિત્યાને છે ને એક ટ્રોપો પીવાનું છે, નારિયેલ પીવાનું છે. તો એ આપણે પી લઈએ. હા તો લો તમારો જરા. હા લાવ. તું મરી ગયું કે હું છે બેસાડું કુવા? ક્યાં? તું કે મરી ગયું કે હું છે બોલું બેસાડું? સૂતું ગાડી નીચે સૂતું હોય. જો અહીંયા એક સૂતું ને એક અહીંયા સૂતું ને 3 માં આગળ બેઠા. સિક્યુરિટી ગાર્ડ આપણે જાજા છે. કા 2 3 4 ને 5 કુતરા થયા ને. હા, સિક્યુરિટીમાં ઊભા છે અહીંયા, શેરીની સિક્યુરિટીમાં. પપ્પા મીટિંગ ચાલુ હોય ને, આ 2 ટીચરની મીટિંગ ને 3 ટીચરની મીટિંગ. અત્યારે છે ને એ બધા આરામ કરશે ને, રાતે 2 વાગે જાગશે. રાતે 2 વાગે ભણે થાય. આપણે હુવા નહીં દેતે. હા, ઈ તો સવારના 2 વાગ્યા સુધી જાગે. 8 વાગ્યા સુધી જાગે. હા, અત્યારે હુઈ જાય બપોરના. ચાલો અમે જલ્દીથી હું દિત્યા એક ટ્રોપો પી લે. એક નહીં, એક જ માં 2 ભાગ પાડી લેવું. કા? હા પણ પપ્પા છે ને કૂતરા ઊંધા છે, અટાણે હુઈ જાય ને હાંજે ન હોય. ઊંધા લાગે તો. ચાલો તો આપણે છે ને નારિયેલ પાણી મસ્ત મજાનું પી લીધું મેં અને દિત્યાએ. ને અત્યારે છે ને જો વાતાવરણ છે ને હાવ આખું આમ વરસાદ જેવું થઈ ગયું છે. અત્યારે જો બપોરના 2 વાગ્યા છે પણ તડકો જરાય નથી. વરસાદ આવવાનું થયો હોય ને એવું લાગે છે. આખું વરસાદની આગાહી પણ છે. એટલે અત્યારે તો થોડું ઘણું એવું લાગે છે વાતાવરણ. હવે એવું થઈ ગયું ને ચારે બાજુ ચકલા બોલ થયા છે અહીંયા. કેટલા બપોરે ન બોલતા દિત્યા?
બપોરે એટલા ચકલા ન બોલતા, બપોરે હુઈ જતા. આજ નહીં, આજ તો ચકલાની તેમ થયો હશે ને કે સવાર થઈ. થોડા બોલતા હવે બપોરે. જો મમ્મીને અને જલ્પાને એનું કામ કરવા દઈએ ઘઉંનું, બરોબર. આ વર્ષના આપણે ઘઉં ભરી લઈને બેરલ, પછી આખું વરસ રોટલી ને ભાખરી ને લાડવા ને જે કરીને ખાવું હોય ખાધા કરીએ. બરોબર છે. તો અત્યારે જો વરસાદ જેવું વાતાવરણ છે ને તો પેલા ઘઉં હાંચવી લઈએ એમ, બધી છાટા ઓલા થાય તો ઘઉં ને ઓલું થઈ જાય ને એમ ભેજવાળા. રેડી, ચાલો. એટલે એક તો આગળ જો થઈ જ જાય, એટલું બધું કઈ છે જ નહીં આમાં, પણ આ તો આપણું મનનું સમાધાન થઈ જાય. દયણું કરેલા જ લીધા છે આપણે. ખાલી શોખ છે, શોખીન છે એમ. હા, કોકો કામ કરવાના શોખીન છે ભાઈ. ના છે કોકો કાકરીને એવું છે ને તો હાથ મારતા જાય ને ચારીને ઢગલો કરીને પછી મસ્ત એડિયા વાળા કરીને બેરલ ભરી દઈએ. રેડી. વર્ષ પછી આપણે જ્યારે દયણું દળવું હોય ને ત્યારે ઉપાદી નહીં એમ, સીધું દયણું ઘઉં કાઢીને દળવા જ નાખવાના થાય. એક બાજકું જો આગળ થઈ જાય પછી 3 બાજકા રહે. આજે તો નહીં જ પૂરા થાય, કદાચ કાલે પૂરું થઈ જાય કમ્પ્લીટ. તો આપણે 1:30 વાગ્યાની આસપાસ છે ને ઘઉં સાફ કરવા બેઠા હતા ત્યારે 3 વાગી ગયા છે ને 1 બાજકું પૂરું થઈ ગયું છે ને હવે જો આ બીજું બાજકું આપણે ખોલ્યું છે અને હજી 2 બાજકા છે આપણે બાકી, પણ આ જે 1 બાજકું થશે હવે આવતીકાલે પાછા આપણે 2 બાજકા કમ્પ્લીટ થઈ જશે. અને મમ્મી જો અત્યારે છે ને આપણે ઘઉં સાફ કરીએ છીએ તો એનર્જી વેસ્ટ થઈ ગઈ હશે ને તો મમ્મી અત્યારે મસ્ત જો બનાના લઈ આવ્યા છે પાકેલા. આપણી વાડીના છે કે અમારી વાડીના છે, નેચરલ રીતના પકાવેલા છે, દવાવાળા નથી. તો અત્યારે થોડોક નાસ્તો કરી લઈએ આપણે કેળાનો. કાદિત્ય કેવા મસ્ત છે જો, એકદમ પીળા પીળા. આપણે બહુ કામ કર્યું ને એટલે ભૂખ લાગી ગઈ પાછી. હોય કેળા નાના, આને કયા કેળા કહેવાય? સુનેરિયા કેળા. એકદમ જો પીળા પીળા છે. સુનાના, હા હોનાના કેળા છે. સોનું સસ્તું રહ્યું ને તો જલ્દી આપણે કેળું ખાઈ લઈએ. ચાલો તો જો આપણે ઘઉં સાફ કરતા હતા 2 બાજકા કર્યા ને 2 બાજકા હજી બાકી રહી ગયા છે. અને આજે જો વાતાવરણ છે ને હાવ બદલી ગયું, અત્યારે વરસાદ આવે ને એવું થઈ ગયું છે અને છોકરાઓને થઈ ગયો છે ટ્યુશનનો ટાઈમ, બરાબર ને? એટલે અત્યારે હું ચાલીને જાઉં છું મૂકવા. દિત્યા કે રથમાં બેસીને જાઉં, ચાલીને જાઉં છે. જો હવે ચાલ્યા જઈએ અમે બધા. ચાલો જો અત્યારે છે ને ફૂલ વરસાદની અત્યારે તૈયારી થઈ ગઈ છે. તો આમ તો જો અંધાર ચોમાસામાં હોય ને એવો અંધાર છે અત્યારે. કેમેરામાં એટલું નહીં દેખાય પણ આમ રિયલીમાં જોઈએ ને બહુ જોરદાર વરસાદ અત્યારે અંધાર ચડ્યો છે. અને આગળ મારા પપ્પાનો ફોન આવ્યો હતો ને ત્યાં તો આમ ફૂલ વાવાઝોડું છે કે ઊભી ને તોય ઉડી જાય એટલો પવન છે કે તમારે ત્યાં કાંઈ વાંધો નથી ને? ના ના અમારા અહીં કાંઈ વાંધો નથી, અમે બધા સેફ છીએ. હા, ને મમ્મીને અત્યારે છે ને જવાનું છે બહાર. હા, તો મમ્મી જાય છે મામાને ઘેર, પણ મારા મામાને ઘેર, એના નહીં. ચાલો વાંધો નહીં, તમે રેનકોટ લેતા જઈજો. ભીંજાવાની મજા આવશે. ચાલો તો મમ્મીને નાવાનું છે. પાછા આવો તો વરસાદ આવે તો વાંધો નહીં, અત્યારે જાહો ને પલરી જાહો તો પછી કે બીજા કપડા લેતા જઈજો. ત્યાં કપડા નહીં દે એટલા ઘર છે એમાંથી કોઈ પહેરવા જ નહીં. પણ એ ઓલા હોય ને પેરણું ને કાપડું પહેરે. હા, સાડીઓ વાળાય છે તો વાંધો નહીં, જા વાંધો. સાડીઓ વાળી છે બાયું ત્યાં. રેડી તો આવજો. ચાલો તો છે ને આપણે અગાસીએ જઈને પણ તમને હજુ એકવાર દેખાડ દે, અમે પણ જોઈ લઈએ, વ્યૂ દેખાડ દઈએ ગામનો કે શું છે સિચ્યુએશન અત્યારે. નહીં ગમે એવા હું પોતા કરી જાઉં, બીજે દી આવું તો તમારું મન આમ ઉદાસ થઈ જાય. હા, કેમ કે અહીં છે ને તો ઝીણી ધૂળ તો દેખાતી જ હોય. રોજ મારે છે ને પોતા કરવા પોસિબલ નથી, એવું બધું છે મારે ટેન્શન વાળું. આજ તો કર્યા હતા કે આજ ની કાલ કર્યા હતા. એક દિવસ નો કરીએ ને બીજે દિવસે પાછા આવીએ ને તો ધૂળ થઈ જાય બધું. હાવ એવું છે ભાઈ, હાલે આગળ ફટકાત એવું તો હાલે રાખે. આ વરસાદનું વાતાવરણ છે ને ધૂળ ઉડે ને એટલે થોડું રજકણ ઉડતા હોય. હા, આ વાવાઝોડા તો વધારે ઉડશે એટલે આજ તમે સમજી વિચારીને પોતા કર્યા જ નહીં. આમ જોઈ લ્યો અત્યારે કઈ દેખાય નહીં. અત્યારે તમને એમ જ લાગશે કે આ સવારના ઉઠ્યા કે સાંજ પડવા આવી કે અંધાર જેવું દેખાય. હા, થોડીક વાર પછી વરસાદ આવશે ને ત્યારે તમને આપણી ઘેરથી જો દરિયો દેખાય, ઝૂમ કરીને બતાવો. જો અહીંથી દરિયો પણ દેખાય છે, પણ તમને તો દેખાડવો અઘરો છે આમાંથી. તો જો રહ્યો, જો બોટે દેખાય. હા, જો કાયદેસરની બોટ દેખાયો. વીજળીનો ચમકારો થયો કે નહીં? જોરી દેખાય ને તમને બોટ? જો અહીંયા ક્યાં ગઈ? અહીંયા જોરી, આ 2 બોટ જો નજીક જાય. જો જાય 2 બોટ હમણાં ભટકાવાની છે.
થોડીક જ ફારમાં બોટ જો અહીંયા પર જો અહીંયા કેટલી બોટ છે. આપણે ઘેરથી જો બોટ જોઈ શકીએ. આપણે કેટલું ઝૂમ કર્યું તમે નરેશ, જો બતાવી દો તો પાછું. આ જો ભટકાણી યુદ્ધ લાગે, બોટનું યુદ્ધ થયું લાગે એલા દરિયામાં એવું લાગે. બેક આવી જાવ તો જો એવું કેટલું બધું છે ઝૂમ ભાઈ. કર્યું તું જો આપણા ઘેરથી. એવું બધું છે અત્યારે તો હાલે રાખે છે. અને અહીંયા આપણે ઓલી ફેક્ટરી નહોતી એની પેલા વિડીયોમાં બતાવી હતી ખબર, લોખંડની આમ ઊભી દેખાતી હતી ને, એ ફેક્ટરી હવે નહીં દેખાય કેમ કે ફેક્ટરી પાડી નાખી છે. જો ત્યાં ઢગલો પડ્યો. અને અત્યારે આમ વાતાવરણ એવું છે ને કે એકદમ ઠંડુ ઠંડુ છે, એટલે આમ ઉનાળા જેવું નથી લાગતું. આમ મજા આવે છે, પણ આમ ખેડૂતોને નુકસાની છે. અત્યારે અમે પરમ દિવસે શોપિંગ કરવા ગયા હતા ને તો એ સાઈડ ખેતરમાં બધા લોકોને આમ પાથરા પડ્યા હતા, કોઈને ધાણા પડ્યા હતા, અને કોઈને ચણા પડ્યા હતા, અને કોઈને ઘઉં હજી ઊભા હતા ને. એટલે અત્યારે નરેશ વરસાદ આવે ને તો માણસોને ખેડૂતોને સ્પેશિયલી નુકસાન જ છે. છાટા પડ્યા. હા, છાટા ઉડ્યા, છાંટો પડ્યો ને આમ ગાજે છે ઊંડો ઊંડો વરસાદે. મને એમ છે કે રાતે આપણો વારો આવે ને તો આવે. શું કેવું તમારું? અને આ વર્ષની અંદર છે ને 12 માસ વરસાદ રહ્યો. મહિનો 1.5 મહિનો 2 મહિના થાય ને એટલે વરસાદના આગાહી ને માવઠા ને ચાલુ જ હોય. આમ નમ સતત આખું વર્ષ ચાલુ રહ્યું વરસાદ. કા આગાહીઓ જ આવ્યા કરી, આગાહીઓ જ આવ્યા કરી. આગાહીઓ કરે ને પછી આવે, એને આગાહીઓ કરે નહીં તો ન આવે એમને. અને તમે એ એક નોટિસ કર્યું કે ક્યારે વરસાદ આવે ખબર? કે જ્યારે ખેડૂતોને મોસમ હોય ને ત્યારે જ વરસાદ આવે. જ્યારે માંડવી કાઢી હતી ને ત્યારે વરસાદ આવ્યો. અત્યારે બધા ખેડૂતો ઘઉં કાઢે ને કોઈ ચણા કાઢે ને કોઈ ધાણા કાઢે, તો અત્યારે વરસાદ આવવાની તૈયારીમાં છે. બોલો, ખેડૂતોને તો બધી બાજુથી નુકસાન જ છે. વેપારીઓ એક બાજુ પાકનો કઈ ભાવ નથી દેતા અને ઉપરથી વરસાદ બી ઉડાવે. એટલે ખેડૂતોની હાલત અત્યારે બહુ કપરી છે. મારી આ વાત સાથે તમે લોકો કોણ કોણ સહમત છો? જે સહમત હોય એની નીચે કોમેન્ટ કરજો મને કે મારી વાત સાચી છે. નીચે છે ને એક પોલ આવતો હોય છે, હા કે ના. હા, પોલ આવતો હશે તો તમે એમાં તમારું મંતવ્ય જણાવી શકો. સૌથી પોલ વધારે એટલે શું કહેવાય, આપણે હા ને ના 2 જવાબ આવશે, સવાલ પૂછ્યો છે. સૌથી વધારે ખેડૂતોને જ નુકસાન છે. જો આપણે છે ને ધીમે ધીમે વરસાદની શરૂઆત તમને આમાં દેખાશે, બાકી આમ નહીં ખબર પડે. જો આ પતરા છે ને એમાં જો મોટા મોટા જે છાંટા દેખાય ને એ વરસાદના છાંટા આવવા લાગ્યા છે. નરેશ, ચાલો હવે હા જલ્દી આપણે દિત્યાને તેડી આવીએ. ચાલો, ટાઈમ થઈ ગયો છે એટલે જાઓ તમે ફટાફટ તેડી આવો. અને ઓલા વાસણ ને બધું સુકાય નહીં મૂકી દો ફટાફટ. બરોબર. જે વસ્તુ બહાર છે આ કપડાં ને બધું, કેમ કે હવે વરસાદ છાંટા ખરે છે એટલે કદાચ આવી જાય એમ, એટલે આપણે આપણી સેફટી રાખવી જરૂરી છે. ને મમ્મી પપ્પા હજી મામાને ઘરે નહીં પહોંચ્યા હોય ત્યાં મને એમ છે પલળી જશે. નરેશની વાત સાચી હતી રેનકોટ લઈ જવાની, પણ માનતું નથી કોઈ નરેશની વાત. કા નરેશ? કોઈ નથી માનતું ભાઈ, ભણેલનું સમજતું. જો વરસાદ ધીમે ધીમે હવે શરૂઆત થઈ ગઈ છે, વધારે આવવા માંડ્યો છે અને છોકરાએ આવી ગયા છે ભણીને. કાદિત્યા, ત્યાં વરસાદ આવતો હતો તમારે? આવતો તો. ચાલો છે ને હવે છે ને ભાઈ અહીંયા ફૂલ અહીંયા પવન ચાલુ થઈ ગયો ને ફૂલ વરસાદના પણ છાંટા ચાલુ થઈ ગયા. અને મમ્મીનો હમણાં ફોન આવ્યો હતો કે મમ્મી છે ને પહોંચી ગયા છે પલરા વગર, તો એની ચિંતા નથી હવે. પણ જો અહીંયા આપણે છાંટા ચાલુ થયા છે ફૂલ, ને પવન તો બહુ ચાલુ થયો છે. થોડીક વાર તો તમને એમ લાગશે કે આ હવામાન ખાતાની ચેનલ છે, પણ હવામાન ખાતાની ચેનલ નથી. બરાબર દિત્યા? હવામાન ખાતાની ચેનલ નથી આ. बड़ा है औसम था बूटा खाने गाम अंजा छाता घर पे भूल गया जोरदार फिर बारिश हुई भीग के मुझको सर्दी लगी कूद हुआ फीवर आया हालत मेरी हो गई ऐसी आ आ आ अच्छी अच्छी ઓહો આજ દિત્યા શિખંડ ખાધો એટલે આછી કરશે કે. ચાલો તો અત્યારે છે ને ઘડિયાળમાં 7 જેવો ટાઈમ બાકી ગયો છે. દિત્યા બેન એનું ટ્યુશનનું લેસન કરે છે અને અત્યારે જો વરસાદ આપણે ધીમી ધારે ચાલુ થઈ ગયો છે, હજી ચાલુ જ છે. હવે ખબર નહીં આખી રાત વરસે કે વધારે થાય કે ધીમો થાય કે. અત્યારે તો જરા જરા છાંટા છાંટા આવે છે. અને અત્યારે અમારે 3ને જ જમવાનું છે. મમ્મી પપ્પા તો ગયા છે મામાની ઘરે. એટલે અમારે મોસ્ટ ફેવરેટ દિત્યા બેનને તો પહેલાં ભજીયા ખાવા હતા. વરસાદ આવે ને 2 છાંટા થાય ને એટલે અમારા ઘરમાં છે ને બધાને ભજીયા બહુ ભાવે, પણ ભજીયા માટેનું કંઈ સુરણ હતું નહીં ઘરમાં અને દુકાને લેવા જવું પડે હતું, એટલે દુકાને જવાની આળસ થઈ. એના લીધે પછી દિત્યાબેનની બીજી ચોઈસ તો તમને બધાને ખબર જ છે કે મમ્મી મને રવાના પુડલા બનાવી દે, ઉત્તપમ બનાવી દે, જે કયો એ. તો એના માટે થઈને જો મેં અહીંયા છે ને જેટલા શાકભાજી મારી પાસે હતા ને બધા મેં અહીંયા મસ્ત કટિંગ કરી લીધા છે ઝીણા ઝીણા. અને અહીંયા છે ને રવો મેં 10-15 મિનિટ સુધી દહીં નાખી અને પછી પલાળી દીધો છે, એટલે મસ્ત પલળી પણ ગયો છે. એટલે આ બધું હવે એમાં મિક્સ કરવાનું છે. અને એની સાથે આપણે મસ્ત સાંભાર તો નથી, દાળ જ વઘારી છે ખાલી, પણ સાંભારનો મસાલો નાખી દીધો. બીજા કંઈ શાકભાજી આપણામાં એડ કર્યા નથી, કેમ કે અમારા ઘરમાં ઓછું ભાવે દાળમાં શાકભાજી, એટલે મસ્ત આપણે સાંભાર જેવી દાળ બનાવી નાખી છે. અને હવે છે ને આપણે ગેસ ખાલી છે, દૂધે ગરમ થઈ ગયું છે
તો હવે ફટાફટ 7 વાગી ગયા છે તો ગરમા ગરમ આપણે ઉત્તપમ કે પુડલા કે જે કે એ બનાવતા જાય અને એ બધા જમતા જાય. દિત્યાને પપ્પાને પહેલા બેસાડી દો અને પછી હું જમી લઈશ એટલે વહેલા નવરા થઈ જાય ફટાફટ. ચાલો તો જો અહીંયા આપણે છે ને મસ્ત મસ્ત ઉત્તપમ બનાવવાનું ચાલુ કરી દીધું છે અને અહીંયા છે ને પહેલું ઉત્તપમ બની ગયું છે ને એ પહેલા આપણે દિત્યાબેનને ટેસ્ટિંગ કરાવીએ છીએ કેમ કે દિત્યાબેનના ફેવરિટ છે એટલે. તો અત્યારે ઉત્તપમ અને સાંભાર લેસન કરતા કરતા ખાય છે દિત્યાબેન. કેવું લાગ્યું દિત્યા તને? મસ્ત લાગ્યું ને? દિત્યાના મોસ્ટ ફેવરિટ છે એટલે એને બહુ જ ભાવે પણ બહુ ગરમ છે. દિત્યા ધીમે ધીમે ખાજે હો. ચાલો તો અહીંયા એક પછી એક બનતા જાય અને નરેશની ડીશ અહીં નીચે રેડી જ કરી દીધી છે તો આપણે એને પણ હવે બોલાવી લઈએ જમવા. ચાલો તો આપણા મસ્ત મસ્ત અહીંયા ઉત્તપમ બનતા જાય છે ને એક પછી એક જો બધા જમતા જાય છે. દિત્યાબેન તો ક્યારના જમવા બેઠા છે ને હવે આવ્યો છે નરેશનો વારો. તો નરેશ કેવું લાગ્યું તમને? સરસ. વરસાદી માહોલમાં ઉત્તપમ અને સાંભાર ને આમ બહાર જેવું જ લાગ્યું કે નહીં? મસ્ત. કેરળમાં દિત્યાને તો બહુ જ ભાવ્યું એટલે એને તો મસ્ત જમી લીધું છે ભરપેટ. તમારા રિવ્યુ લેવા તમારે મસ્ત છે ને? હું જ મારે અહીંથી વખાણ કરું મારા ને મારા. મમ્મી એક આખું ખાધું ને કદું ખાધું. ચાલ તો મસ્ત મજાનું જમી લીધું છે અને વરસાદ આવતો હતો ને છાંટા જ આવ્યા બહુ એટલો જાજો કે વરસાદ આપણે આવ્યો નથી. ઘણી જગ્યાએ વરસાદ થયો છે પણ આપણે તો રહી ગયો છે એટલે કંઈ વાંધો નથી. અને મમ્મી પપ્પા પણ મામાના ઘરેથી આવી ગયા છે અને બધા સૂઈ ગયા છે. જો અમારે હવે સૂઈ જવું છે અને અમારા દિત્યાબેન જો અહીંયા નાઇટ ડ્રેસ પહેરીને થોડીક વાર આઈપેડ જોવે છે. સૂઈ જવું ને હવે? હોમવર્ક થઈ ગયું, થોડીક વાર આઈપેડ પણ જોઈ લીધું. મમ્મી દીકરી બંને સૂઈ જાય નરેશ એનું કામ કરે છે અને વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.